એક વસ્તુ, એક વ્યક્તિ, એક પદાર્થ કે પરિસ્થિતિને અન્ય વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સાથે સરખાવવામાં આવે, સરખામણી જ થવી જોઈએ, તો એને ઉપમા અલંકાર કહેવાય. હું એમ કહું કે પરોઢની કોમળતા સમૂહ તમારું દર્શન મને ગમ્યું પહેલી વાર, તો પરોઢની ઠંડક જેવું તમારું દર્શન, સરખામણી થઈ. સત્તા સૂકા ઘાસ બરાબર, બળી આસપાસ બાળે, સત્તાને સૂકા ઘાસ જેવી કીધી, સરખામણી થઈ. ઇસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા સુવાળા આ રસ્તા, રસ્તાને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા, મતલબ રસ્તાને ઇસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા કીધા, કે ઇસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા સુવાળા આ રસ્તા, રસ્તા કોના જેવા છે? વસ્ત્રો જેવા, સરખામણી થઈ, ઉપમા. એક વસ્તુ, એક વ્યક્તિ, એક પદાર્થ કે પરિસ્થિતિની સરખામણી અન્ય વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સાથે કરવામાં આવે, વિદ્યાર્થી મિત્રો, થવી જોઈએ સરખામણી જ, ઉપમા અલંકાર. હું એમ કહું કે સ્વામી અમારા સાગર સરીખા, નજરમાં ન કદી માય, સ્વામી અમારા સાગર જેવા છે, નજરમાં ન કદી માય. શિશુ સમાન ગણી સહદેવને, સહદેવને હંમેશા બાળક જેવો ગણ્યો, કોના જેવો? બાળક જેવો, સરખામણી. સરખામણી થાય તો ઉપમા. નિર્જીવ વસ્તુ પાસે સજીવ જે ક્રિયા કરે એ ક્રિયા તમે નિર્જીવ પાસે કરાવો ને તો સજીવારોપણ. વ્યાજ સ્તુતિ, પેલા વખાણ કરવાના, ભરપૂર વખાણ કરવાના, અને પછી ધીમેકથી ટોન મારી દેવાનો, એવા વખાણ કરવાના ને કે એને એમ થવું જોઈએ ઓહો ગજબ હો, પછી ધીમેકથી ટોન મારી દેવાનો. કેવો ટોન મારવાનો ખબર છે? ધન્ય છે તારી જનેતાને, વખાણ કર્યા. ધન્ય છે તારી જનેતાને, વખાણ કર્યા. આવા પથરા પાક્યા, ટોન માર્યો. પેલા વખાણ પછી નિંદા, પેલા વખાણ પછી નિંદા. વાહ તારી ખુમારી, વાહ તારી બહાદુરી, એક અબળાને મારી તો અબળાને મારે કઈ બહાદુર કુમાર માણસ નો કહેવાય, વખાણ નિંદા. દોડમાં એ હંમેશા પહેલો જ આવતો, છેલ્લે જ ગણો તો, એકલો દોડે તો, દોડમાં એ હંમેશા પહેલો જ આવે, એકલો દોડે તો, છેલ્લેથી ગણો તો, વ્યાજ સ્તુતિ. પેલા વખાણ પછી નિંદા. સાહેબ શું હોય ઉત્પ્રેક્ષામાં? તો કે કોઈ ઘટના જાણે રખે શકે ઉત્પ્રેક્ષા સોલ્વ નહીં કરાવું તમને, હું કન્ટેન્ટ આપીશ. કે હું તમને એવું કહું કે કોઈ વસ્તુ બાબતે, કોઈ વ્યક્તિ બાબતે તમે વિશ્વાસમાં નથી, ત્યારે તમે શંકા કરશો. શું કરશો? શંકા અથવા સંભાવના કરશો. કોઈ શંકા કે સંભાવનાનો ભાવ હોય ને ત્યારે તમે ઉત્પ્રેક્ષા કરી શકો. તમે વિશ્વાસમાં ન હોય તો શંકા કરો, સંભાવના. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલતી હોય ને તમે એમ કહો આજે ભારત મેચ જીતી શકે છે, તો જીતે તે હારે તે, સંભાવના, ઉત્પ્રેક્ષા. આકાશ તરફ મીટ માંડીને તમે એમ કહો આજે વરસાદ વરસી શકે છે, વરસે તે નોય વર્ષે, સંભાવના. 26 જાન્યુઆરી